વિશ્વ વિહાર જાન્યુઆરી 2025। આજની વાત 40 વર્ષ પૂર્વે બીજની વાવણી। લેખન કુમારપાળ દેસાઈ। પઠન અશ્વિન આણદાણી। 2024ની બીજી ડિસેમ્બરે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે 40મા વર્ષમાં પ્રવેશ કર્યો। એનો આ સ્થાપના દિવસ છેલ્લા કેટલાય વર્ષોથી ત્રિદિવસીય વિશ્વ સંસ્કૃતિ પર્વ તરીકે ઉજવવામાં આવે છે। 4 દાયકાની આ સફર વિશે વિચાર કરું છું તો 1985ની 15મી ઓગસ્ટના દિવસનું સ્મરણ થાય છે। એ દિવસે ગુજરાતી ભાષામાં વિશ્વકોશની રચનાનું એક બીજ વિસનગરમાં પોતાના મિત્ર શ્રી સાંકળચંદભાઈ પટેલના નિવાસસ્થાને શ્રી ધીરુભાઈ ઠાકરના મેળાપ સમયે રોપાયું હતું। આમ તો વિસનગરમાં સાંકળચંદભાઈના પિતા ધીરધારનો ધંધો કરતા હોવાથી સૌ કોઈ એમને શેઠ કહેતા હતા, પરંતુ તેઓ અનેક સદપ્રવૃત્તિઓના શેઠ બની રહ્યા। પછી તે અસ્પૃશ્યતા નિવારણની હોય કે પછી નિશાળ બાંધવાની હોય, મજૂરોની સહકારી પ્રવૃત્તિ હોય કે પ્રજાલક્ષી કોઈ કાર્ય હોય, પારકાનું દુઃખ પોતે ઉછીનું લઈ લેતા। અને આશ્ચર્યની વાત તો એ હતી કે આ સઘળું કરવા છતાં પ્રસિદ્ધિની ખેવના કરતા જ નહીં। આ વિસનગરમાં સાંકળચંદભાઈને એમના જૂના મિત્ર ધીરુભાઈ ઠાકર મળી ગયા। 1942ની આઝાદીની ચળવળ સમયની એમની દોસ્તી અને એને પરિણામે ગીજુભાઈ જન્મ શતાબ્દી નિમિત્તે વિસનગર પ્રવચન આપવા ગયા હતા ત્યારે શ્રી ધીરુભાઈ ઠાકરને પોતાના મિત્રનો મેળાપ થયો। વ્યાખ્યાનના સ્થળેથી જાતે મોટર ચલાવીને કર્મયોગી સાંકળચંદભાઈ મિત્ર ધીરુભાઈને ઘેર લાવ્યા। ભોજન એમને ઘેર લેવાનું હતું। 5 વર્ષમાં તમારું શરીર બહુ લેવાઈ ગયું છે, ધીરુભાઈએ કહ્યું। હોય, કુદરત કુદરતનું કામ કરે, આપણે આપણું કામ કરીએ, બેપરવાઈથી સાંકળચંદભાઈએ કહ્યું। પણ આ આંખને શું થયું? એક આંખ કેવી રીતે ગઈ? ધીરુભાઈએ પૂછ્યું। સાંકળચંદભાઈ હસ્યા। એ પણ પરાક્રમ છે। દીકરાની વહુ તેલનો ડબ્બો ખોલતી હતી। મેં કહ્યું, લાવ હું તોડી આપું। મેં સાણસી લીધી અને ડબ્બાને તોડવા સાણસી જોર કરીને ખોંસવા જતાં તેનો ઝોકો આંખમાં વાગ્યો, લોહી નીકળ્યું। વહુ ગભરાઈ ગઈ। મેં વહુને કહ્યું, પહેલાં આ લોહી લૂછી નાખ, નહીં તો ડોસી હાઈ હોઈ કરશે। લોહી લૂછ્યા પછી ડૉક્ટરને બોલાવ્યા, પણ આંખ તો ગઈ તો ગઈ, પણ હું તો પછી ઘસઘસાટ ઊંઘી ગયો। અલક મલકની વાતો ચાલતી હતી। સાંકળચંદભાઈ અંગ્રેજી ભણેલા નહીં, પણ કાર્લ માર્ક્સ, લેનિન, મહાત્મા ગાંધીજી, વિશ્વયુદ્ધ અને વિશ્વ શાંતિ વિશે છેલ્લામાં છેલ્લી હકીકત અંગ્રેજીમાં પ્રસિદ્ધ થઈ હોય તો તે મિત્રો પાસે વંચાવીને જાણે અને પછી તે વિશે પોતાની રીતે એની ચર્ચા કરે। રાજકારણ, સમાજકારણ, વેપાર અને ઉદ્યોગ વિશે નવા નવા પ્રશ્નો ઉપસ્થિત થાય તેનો તેઓ પોતાની આગવી દૃષ્ટિથી ઉકેલ શોધી આપે અને તેને આચરણમાં મૂકવાની તત્પરતા બતાવે। વાંચનની વાત કરતાં વિશ્વકોશની વાત નીકળી। ગુજરાતી ભાષામાં બધા વિષયોની છેલ્લામાં છેલ્લી અને પ્રમાણભૂત માહિતી મળે એવો ગ્રંથ નથી એમ વાતમાં ધીરુભાઈએ કહ્યું। બંગાળી, મરાઠી, હિન્દી અને બીજી પ્રાંતીય ભાષાઓમાં આ કોશ છે, પણ ગુજરાતીમાં નથી। એના 2-3 પ્રયત્નો થયા, પણ કોઈને કોઈ કારણે તેનું કામ થતું જ નથી। એનું શું કારણ? સાંકળચંદભાઈએ પૂછ્યું। ગુજરાતી પ્રજાને જ્ઞાનને માટે એટલી તાલાવેલી થોડી છે? જેમને હોય તેની પાસે સાધન ન મળે। ધર્મ, સંસ્કૃતિ, ઇતિહાસ, સાહિત્ય, કળા, વેપાર, ઉદ્યોગ, વિનયન એ બધા વિશે દુનિયાભરની છેલ્લામાં છેલ્લી શુદ્ધ માહિતી માટે આપણી ભાષામાં આવું સાધન હોવું જોઈએ એવી દરેક સંસ્કારી પ્રજાની ઈચ્છા હોય છે, પણ ગુજરાતમાં તે નથી। એ તો બહુ ખોટું કહેવાય, સાંકળચંદભાઈએ કહ્યું। પછી વિશ્વકોશ એટલે શું અને એ કેવી રીતે તૈયાર થાય એની વિગતે સમજણ મેળવી। મુરબ્બી ધીરુભાઈ અમદાવાદ પાછા આવ્યા। એવામાં 2 દિવસ પછી સાંકળચંદભાઈ પટેલ એમને ત્યાં આવ્યા। કર્મયોગી સાંકળચંદભાઈએ સીધો જ પ્રશ્ન કર્યો, તમે પેલી વિશ્વકોશની વાત કરતા હતા તે હું પૂછું છું કે તમે એ કામ ઉપાડશો? એકાએક આવા પ્રશ્નથી ધીરુભાઈ વિચારમાં પડી ગયા। એમણે ગંભીરતાથી કહ્યું, આ ભગીરથ કામ છે,
70 લાખનું એમાં ખર્ચ થાય, એના 20 ગ્રંથો કરવા પડે, આટલું મોટું ખર્ચ કોણ ઉપાડે? સાકળચંદભાઈને કોઈ વાત અશક્ય લાગતી ન હતી. એમને દુઃખ એ વાતનું હતું કે બીજી ભાષામાં વિશ્વકોશ હોય અને મારી ગુજરાતી ભાષામાં ન હોય એ તો કલંકરૂપ ગણાય. એમણે કહ્યું, ખર્ચની ચિંતા ન કરો, સારા કામમાં પૈસા તો મળી રહે, પણ આવડું મોટું કામ કરનારા ક્યાં છે? તમે એની જવાબદારી લેતા હો તો ખર્ચની ચિંતા નહીં રહે. ધીરુભાઈ કહે, સાકળચંદભાઈ, આ એકલાનું કામ નથી, એમાં વિદ્વાનો ઉપરાંત ધનિકો અને સરકારનો પણ સાથ જોઈએ. સાકળચંદભાઈએ હિંમતભેર જવાબ આપ્યો, અરે હું કહું છું તમે ઉપાડો ને, બધું થઈ રહેશે. તમે એ દિવસે વાત કરી પછી મેં ઘણો વિચાર કર્યો. થયું કે જો બીજી ભાષામાં વિશ્વકોશ જેવું સાધન હોય અને મારી ગુજરાતી ભાષામાં ન હોય, એ કેમ ચાલે? તમને બરાબર લાગી ગયું છે, પણ બધી બાજુનો વિચાર કર્યા પછી આગળ વધીએ તો પાછા પડવાનું ન આવે. સાકળચંદભાઈ અગાઉના 2 દિવસમાં બધી બાબતોનો વિચાર કરીને આવ્યા હતા. મિત્રોને પૂછી લીધું હતું, જાણકારોની સલાહ લીધી હતી. બધું વિચાર્યા પછી જ મનમાં ગાંઠ વાળી. કર્મયોગી સાકળચંદભાઈની સાચુકલી તમન્ના આગળ ધીરુભાઈ પીગળી ગયા. એ જ દિવસે બંને મિત્રો નડિયાદ ગયા. હરિઓમ આશ્રમમાં પૂજ્ય મોટાના અંતેવાસી પૂજ્ય નંદુભાઈને મળ્યા. પૂજ્ય મોટાએ જ્ઞાનકોશ તૈયાર કરવા માટે ગુજરાત યુનિવર્સિટીને 10 લાખ રૂપિયા આપ્યા હતા, પણ જ્ઞાનકોશ તૈયાર નહીં થવાને કારણે યુનિવર્સિટીએ તે રકમ હરિઓમ આશ્રમને પાછી આપી હતી. પૂજ્ય મોટાની ગુજરાતી ભાષામાં જ્ઞાનકોશ તૈયાર થાય તેવી તીવ્ર ઈચ્છા હતી. પૂજ્ય નંદુભાઈએ તે વાત દોહરાવીને વિશ્વકોશના આ નવા સાહસને શુભેચ્છાઓ આપી. શ્રી સાકળચંદભાઈએ એમની આગવી આગ્રહભરી રીતે કહ્યું, કરવા જેવું હોય તો તે કામ કરવું જોઈએ એમ હું માનું છું. તમે તેનું આયોજન કરીને કામ શરૂ કરો. પૈસાની ચિંતા મારા પર છોડો. આમ બીજમાંથી વૃક્ષ ઊભું થઈ ગયું. આને માટે અનેક વ્યક્તિઓનો સહયોગ સાંપડ્યો. અમદાવાદ એજ્યુકેશન સોસાયટીએ HL કોમર્સ કોલેજ હોસ્ટેલમાં કાર્યાલયમાં આવેલા રસોઈ ગૃહનું મકાન ફાજલ પાડી આપ્યું. એના મકાનનું વર્ષો જૂનું તાળું વિભા માંકડ અને પ્રીતિ શાહે ખોલીને કાર્યનો પ્રારંભ કર્યો. વિવિધ વિષયના અગ્રણીઓનો સહકાર મળ્યો. આમ ગુજરાતી વિશ્વકોશના નવા સાહસનું પ્રેરક બળ વિસનગરના કર્મયોગી સાકળચંદભાઈ બની ગયા. પેટની બીમારી સાકળચંદભાઈને પરેશાન કરતી હતી. શરીર કૃશ થયેલું, પણ જુસ્સો એવો જ અડગ અને અણનમ હતો. શ્રી સાકળચંદભાઈ પટેલ શારદા સોસાયટીમાં આવ્યા ત્યારે ધીરુભાઈ ઠાકરે મને બોલાવ્યો. આ પહેલી મિટિંગ હતી, જે લગભગ 2 કલાક ચાલી. છેવટે શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈને મળવાનું કહ્યું. પહેલાં તો શ્રેણિકભાઈએ કહ્યું કે તમે 70 લાખનું ખર્ચ કરવાના છો, પણ તમારી પાસે ભંડોળ કેટલું છે? અમે હસતા હસતા કહ્યું કે આપ પાણીમાં ચાલતા વહાણમાં બેઠા છો. એકાદ વાર રેતીમાં ચાલતા વહાણમાં બેસો. અને પછી અમારા સૌના આગ્રહને કારણે શ્રેણિકભાઈએ શ્રી સાકળચંદભાઈ પટેલના અતિ આગ્રહને કારણે વિશ્વકોશ ટ્રસ્ટનું પ્રમુખ પદ સ્વીકાર્યું. આમ સાકળચંદભાઈનો ઉત્સાહ, શ્રેણિકભાઈનું માર્ગદર્શન અને ધીરુભાઈની વિદ્વત્તા એ સાથે રેતીમાં ચાલતા વહાણની યાત્રા શરૂ થઈ. એકવાર મારી સાથે વાત ચાલતી હતી ત્યારે મેં કહ્યું કે આપણે અહીં વિદ્વાનો સાથે મળીને લેખન કરી શકીએ છીએ, પ્રૂફ રીડિંગ કરી શકીએ છીએ, માત્ર એનું છાપકામ કરી શકતા નથી. એ માટે કોઈ પ્રેસની મદદ લેવી પડે છે. એમણે ઉત્સાહભેર કહ્યું કે તો આપણે આ અમદાવાદમાં થોડે દૂર જગા લઈને મોટું પ્રેસ શરૂ કરીએ. HL કોમર્સ કોલેજ હોસ્ટેલના કમ્પાઉન્ડમાં આવેલા વિશ્વકોશના મકાનમાં ટોયલેટની વ્યવસ્થા અપૂરતી હતી. એક દિવસ મજૂરોની ફોજ લઈને આવ્યા અને સઘળી વ્યવસ્થા કરી દીધી. એ સારી પેઠે જાણતા હતા કે તેઓ વિશ્વકોશનું પ્રકાશન જોવા રહેવાના નથી, પણ ગુજરાતી પ્રજાને તે સુલભ થાય એવી સુવિધા ઊભી કરવામાં પોતે નિમિત્ત બન્યા એનો સંતોષ હતો. છેલ્લા દિવસોમાં પણ વિશ્વકોશનો જ વિચાર કરતા. પોતાના સહયોગી પ્રભુદાસભાઈ પટેલ અને ભોળાભાઈ પટેલને એના ભાવિ આયોજન અંગે સતત વાકેફ રાખતા. 1985ની 2 ડિસેમ્બરે વિશ્વકોશની સ્થાપના થઈ અને 1986ની 28મી નવેમ્બરે સાકળચંદભાઈનું અવસાન થયું. પરંતુ એમણે વાવેલું પ્રેરણા બીજ વિશ્વકોશના શિલ્પી
શ્રી ધીરુભાઈ ઠાકરના નેતૃત્વ હેઠળ સતત વૃક્ષરૂપે મહોરતું રહ્યું. સાકલચંદભાઈએ જિંદગીની પળે પળનો હિસાબ આપ્યો. નકામા ટોલ ટપ્પામાં ન તો પોતે સમય બગાડે કે બીજાને બગાડવા દે. નિશાળ પોતે બાંધવી હોય છતાં ક્યારેય એના પ્રમુખ તરીકે ઉત્સવમાં હાજર રહે નહીં. વાર્ષિકોત્સવ પ્રસંગે ખોટો ભપકો કરવાની ના પાડે. એ જ રીતે નાનામાં નાના મજૂરની પણ ચિંતા રાખે. એકવાર એમણે જાણ્યું કે પ્રસૂતિના પૈસાના અભાવે એક સ્ત્રી મૃત્યુ પામી. બસ પછી તો રાત દિવસ એક જ લગ્ની કે કેવી રીતે લોકોની આ મુશ્કેલી દૂર કરવી. એમણે એક એવું પ્રસૂતિગૃહ બંધાવ્યું કે જેમાં માત્ર 4 રૂપિયામાં બધી જ સારવાર મળી રહે. ખૂબ કરકસરતી વહીવટ ચલાવે અને જરૂર પડે તો હજારો નહીં પણ લાખોનું ખર્ચ કરતાં પાછું વાળીને જુએ નહીં. તેઓ કહેતા કે મારો રામ તો મજૂરોમાં વસે છે અને એ જ રીતે મજૂરોની સાથે માત્ર સહાનુભૂતિ જ બતાવતા નહીં પરંતુ એમની જેમ જ રહેતા અને તેઓ પોતાની જાતને મજૂર અને ખેડૂત જ માનતા. એકવાર એક ખેડૂત એમની પાસે આવ્યો. એનું ઘર પડી ગયું હતું. છાપરું ઢાંકવા પતરા નહીં. સરકાર સાથે ખૂબ પત્ર વ્યવહાર કર્યો. સાકલચંદભાઈની મદદ માગી. સાકલચંદભાઈએ લાગતા વળગતાનો સંપર્ક સાધ્યો પણ પતરા ન મળ્યા. તરત જ તેમણે પોતાના ઘર ઉપરના પતરા કાઢી આપ્યા અને કહ્યું, લે આ પતરા, પણ કોઈને કહેતો નહીં કે મેં મારા ઘર પરથી કાઢીને આપ્યા છે. સમયના પાલનમાં પણ સાકલચંદભાઈ એવા જ પાક્કા. એકવાર એક સભામાં મકરોડા જતા હતા. રસ્તામાં મોટર બગડી. હવે કરવું શું? સાકલચંદભાઈએ જોયું કે મોટરને રિપેર થતાં વાર લાગશે એટલે મોટર રસ્તામાં મૂકીને ગામ તરફ ચાલવા લાગ્યા. આ જોઈને એમના સાથીએ કહ્યું, આમ રસ્તામાં મોટર મૂકીશું તો કોઈ લઈ જશે, છોકરાઓ કાચ તોડી નાખશે. સાકલચંદભાઈએ જવાબ આપ્યો, આજે મોટર મહત્વની નથી, સમય મહત્વનો છે. ગામના લોકો આપણી રાહ જોતા હશે. આપણે ચાલીને નહીં પણ દોડીને પહોંચવું જ જોઈએ. આમ મોટર રસ્તામાં જ મૂકીને ઝડપભેર ગામ તરફ ચાલ્યા. તેઓ સામાજિક કાર્યો કરવા માટે જતા ત્યારે કદીએ ક્યાંય જમતા નહીં, ચા કે દૂધ પણ ન લેતા. તેઓ માનતા કે સામાજિક કાર્ય કરે કોઈને સહેજેય બોજારૂપ ન બનવું જોઈએ. હૈયા ઉકલત તો એવી કે એમનું જ્ઞાન ભલભલા એન્જિનિયરને પણ શરમાવે એવું હતું. મકાનના પ્લાનના તેઓ નિષ્ણાત હતા. ઉત્તમ વ્યવસ્થાપક, સહકારીઓના સર્જક અને કેળવણીના ચાહક હતા. વિસનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલ જનકલ્યાણ ટ્રસ્ટ તરફથી તેઓએ હોસ્પિટલ, શાળાઓ, અનાથાશ્રમ વગેરે અનેક સંસ્થાઓની સ્થાપના કરી. મૃત્યુ પર્યંત એ બધી સંસ્થાઓનું ઉત્તમ જતન તેમણે કરેલું છે. વિશ્વકોશ કાર્યાલયના પ્રારંભ પછી શ્રી સાકલચંદભાઈ પટેલને મળવા માટે હું ગાંધીનગર ગયો હતો. સાકલચંદભાઈની તબિયત ઘણી નાદુરસ્ત હતી. સંપૂર્ણ આરામ કરવાની ડૉક્ટરની સલાહ હતી. મેં પૂછ્યું કે બસ હવે ક્યારે વિસનગર જવાના છો? ગંભીર બીમારીને જાણે ગણકારતા જ ન હોય એમ એમણે કહ્યું, હજી તો અહીં જ રહેવાનો છું. દાંતીવાડાનો કોન્ટ્રાક્ટ મળે એટલે દાંતીવાડા જઈશ. કેવી જવામર્દી, કેવું અડગ ખમીર! મૃત્યુ સાવ બારણે ઊભું હોય છતાં એની લેશ માત્ર આળ પંપાળ નહીં. છેલ્લા કેટલાય દિવસોથી એમણે અન્ન લીધું નહોતું, માત્ર થોડું પ્રવાહી લઈ શકતા. અશક્તિનો કોઈ પાર નહીં અને છતાં હજી તો એમને દાંતીવાડાનો વિસનગર તાલુકા સહકારી મજૂર મંડળી માટે કોન્ટ્રાક્ટ મેળવવો હતો અને એની વ્યવસ્થા માટે જાતે દાંતીવાડા જવું હતું. અને આવી લથડેલી તબિયતે પણ સાકલચંદભાઈ દાંતીવાડા ગયા. એટલું તો ઠીક, પણ ત્યાં કડકડતી ઠંડીમાં મજૂરોની સાથે તંબુમાં જ રહ્યા. કુટુંબીજનોએ કહ્યું કે આવી તબિયતે તમે તંબુમાં ન રહો તો સારું. ત્યારે સાકલચંદભાઈએ કહ્યું, હું મજૂર જ છું, મારે માટે તંબુ જ હોય. આ બીજા બધા ક્યાં મકાનમાં રહે છે? તબિયત બગડતી હતી. એમના દીકરી શાંતાબેન અને જમાઈ શ્રી ભોળાભાઈ પટેલ એમને લેવા માટે રાત્રે દાંતીવાડા ગયા. સાકલચંદભાઈને રેસ્ટ હાઉસમાં રાત રહેવા માટે આગ્રહ કર્યો, પણ સાકલચંદભાઈ પોતાના નિર્ધારમાં મગ્ન જ રહ્યા. ઉલટું એમણે ભોળાભાઈને કહ્યું, તમે તંબુમાં સૂવા માટે ટેવાયેલા નથી એટલે તમે રેસ્ટ હાઉસમાં સૂવો, હું તો અહીં જ સૂઈશ. બીજી બાજુ દીકરી અને જમાઈએ આગ્રહ ચાલુ રાખ્યો
કે તમે તંબુમાં સૂશો તો અમે પણ અહીં જ સૂઈશું. ત્યારે સાકલચંદભાઈએ જાણે સત્યાગ્રહ કરતા હોય એમ કહ્યું કે જો તમે રેસ્ટ હાઉસમાં નહીં જાઓ તો હું ઓઢ્યા વગર સૂઈશ. છેવટે દીકરી, જમાઈ અને તેમના પત્નીને પણ રેસ્ટ હાઉસમાં મોકલ્યા પછી જ તેઓ જંપ્યા. બીજે દિવસે તેમને અમદાવાદ લાવ્યા. એ વારંવાર કહેતા કે કાલે સવારે મોત આવવાનું હશે તો પણ આજની રાત હું નિરાતે ઊંઘીશ. દાંતીવાડાથી પાછા આવ્યા પછીના 2 દિવસમાં જ લાંબી સફરે જતા હોય તેટલી સ્વસ્થતા અને દૂરંદેશીથી પોતાના તમામ કામની વ્યવસ્થિત સોંપણી 40 વર્ષના વિશ્વાસુ સાથી પ્રભુદાસ પટેલને તેમજ ભોળાભાઈ પટેલને સોંપીને શાંતિ અને સંતોષ સાથે તેમણે વિદાય લીધી. પૃથ્વી પર ભૂલા પડેલા દિન દુખીઓનો બેલી એવો ફિરસ્તો પોતાના મુકામ તરફ પ્રસ્થાન કરે એ ખુમારી સાથે સાકલચંદભાઈએ વિદાય લીધી. આજે સાકલચંદભાઈની સ્મૃતિની સુવાસ ફેલાવતી વિશ્વકોશના પ્રવેશદ્વારે એમની અર્ધ પ્રતિમા આ કર્મયોગી માનવીની ભાષાપ્રીતિનું સ્મરણ કરાવે છે.